ललितानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्परां पवनतनय संकटहरण मंगल मूर्तिरु राम लखन सीता सहित हृदय वसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। પ્રકરણ હાલે છે જીવનનું રહસ્ય. એમાં બતાવ્યું છું કાલે કે આપણે અહીંયા જન્મ લઈને આવ્યા તો ખાલી ભોગ સંસારી સુખ ભોગવવા માટે એ માટે આવ્યા નથી. આગળ બતાવે છે જે માણસ આને જ પામવા માટે, પરમાત્માને પામવા માટે આપણને આજ્ઞા આપે છે. આને જ મેળવી લેતા માણસ સદાને માટે ન્યાલ થઈ જાય છે, કૃતકૃત્ય થઈ જાય છે, જન્મ મરણને ઓળંગી જાય છે, સર્વ રીતે દુઃખ ભય શોક અને ચિંતાઓથી મુક્ત થઈ જાય છે, સર્વ પ્રકારના બંધનોથી છૂટી જાય છે. આને જ પરમાત્મા અથવા પરમપદની પ્રાપ્તિ કહે છે. આને પામવું એ આપણું સૌથી મોટું તેમજ મુખ્ય કર્તવ્ય છે અને આના જ માટે આપણને આ જીવન મળ્યું છે. કાલે આપણે એટલે બધું જોયું હતું. હવે આગળ બતાવે છે ભોગ સુખ તો આપણને દેવ તિર્યક વગેરે બીજી બધી યોનિઓમાં પણ મળી શકે છે. આપણે કાલે વાત આવી છે ને કે ભાઈ સુખ છે, ભોગ છે, એ બધી યોનિમાં મળે છે. કોણ જાણે અત્યાર સુધીમાં આપણા કેટલા જન્મો થઈ ચૂક્યા છે, કોણ જાણે કેટલી વાર આપણે સ્વર્ગ સુખ ભોગવ્યું છે, કેટલી વાર આપણે ઇન્દ્ર બની ચૂક્યા છીએ, કેટલી વાર આપણે ચક્રવર્તી સમ્રાટ થઈ ચૂક્યા છીએ અને કેટલી વાર આપણે સ્ત્રી સુખ, સંતાન સુખ અને જીવહા વગેરે ઇન્દ્રિયોના સુખ પણ ભોગવ્યા છે. તેમ છતાં પણ આ બધાથી આપણને તૃપ્તિ નથી થઈ. આપણી સુખની શોધ હજી ચાલુ જ છે. સુખ માટે જ આપણે આખું જીવન પર્યંત પુરુષાર્થ કરીએ છીએ અને જ્યાં સુધી આપણે પરમાત્મા રૂપી નિત્ય અને નિરતિશય સુખ નહીં પામીએ ત્યાં સુધી આપણી આ સુખની શોધ ચાલુ જ રહેશે. જ્યાં સુધી ભગવાનને ન મેળવી લઈએ ત્યાં સુધી આ સુખની શોધ શરૂ જ રહે. આપણે કેમ કે હાસુ સુખ છે ત્યાં તો આપણે નજર જ નથી કરી ને. આપણી તૃપ્તિ કદી થવાની નથી. અનંત સુખની શોધ જ જીવનનો ધર્મ છે. જ્યાં સુધી આ સુખ એને નહીં મળી જાય ત્યાં સુધી એને ચેન નહીં પડે અને ન એનું ભટકવાનું બંધ થશે કે ન તો એને વિશ્રામ મળશે. માટે વિષયો માટે ભટકવાનું છોડી દઈને એ પરમ સુખની પ્રાપ્તિ માટે જ માણસે નિરંતર અથાગ પ્રયત્ન કરવા જોઈએ અને જ્યાં સુધી એ ન મળી જાય ત્યાં સુધી એને બીજી તરફ તાકવું પણ ના જોઈએ. આપણે આવ્યા છીએ એમાં તો જે ફરજ છે એ બજાવવાના જ છીએ, પણ છતાંય આપણી માટે તે નજર કરવી પડે ને, નહીં તો વૈયા જવાના છીએ. ઘણા આપણે મૂકી આવ્યા છીએ ખબર છે અને જેને કઈ ભજન એવું કરેલું છે એનું જ આ દુનિયામાં નામ કોઈ યાદ કરે છે. બાકી ત્રીજી પેઢી એનું ઓળખતા હોય ફલાણા ભાઈ કોના બાપા હતા એમ પૂછવું પડે. અને આજે નરસિંહોની થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, 500 600 વર્ષ થઈ ગયા, છતાંય આજે યાદ કરે માણસો, કેમ કે એનું ભજન હતું ને ભાઈ. ચોખ્ખી જ વાત છે. જેને કાંઈક કમાણી કરી એને દુનિયા એ અમર થઈ ગયા અને જેને કાંઈ નથી કર્યું અને બીજી શેરીમાં ન ઓળખતા હોય. આ પરમ સુખની પ્રાપ્તિ મનુષ્ય યોનિમાં જ સંભવ છે, બીજી એક યોનિમાં સંભવ નથી. બીજી યોનિઓમાં પણ નહીં, કેમ કે બીજી બધી યોનિઓ તો ભોગ યોનિઓ છે. જે તમે કઈક કર્મો છે તમારા કરેલા હારામ એના ભોગો એમાં ભોગવવાના છે બીજી બધી યોનિઓમાં. મનુષ્ય જીવનમાં કરેલા શુભાશુભ કર્મોનું ફળ આપણને અન્ય યોનિઓમાં ભોગવીએ છીએ. અહીંયા જે કઈ હારા મોળા કર્મો કર્યા હોય એ બીજી યોનિઓમાં જઈને ભોગવવાનું છે, બીજું કઈ છે નહીં. કર્મ કરવાનો અધિકાર તો કેવળ મનુષ્ય યોનિમાં જ છે, બીજી એકે યોનિઓમાં કર્મ કરવાનો અધિકાર નથી. માટે જ આને કર્મયોની પણ કહે છે. માટે જ આને સઘળી યોનિઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવી છે. માટે જ ગોસ્વામી તુલસીદાસજી આને સાધન ધામ અને મોક્ષનું દ્વાર કહી છે. માટે જ દેવતાઓ પણ મનુષ્યોનીમાં જન્મ લેવા માટે ઉત્કંઠિત રહે છે અને માટે જ આ મનુષ્ય દેહને ક્ષણભંગુર હોવા છતાં પણ દેવથી દુર્લભ કહેવામાં આવ્યો છે. નગર નાશવાન જ છે,
પણ છતાંય દેવોથી દુર્લભ મનુષ્ય દેહને કીધેલો છે. અને આપણને એની કિંમત નથી. મળ્યો તો એ આપણે કાઢી જ નાખીએ ને એમાં જ કાઢીએ, બીજું તો આપણે કઈ કરતા નથી. હાવ નવીરા હોય તો ઓલકા ઓટે બેઠા હોય કે બે શેર મારી જેવા મળી ગયા હોય તો એને હારે ફડાકા ફોડતા હોય, બીજું કઈ હોય નહીં. ભગવાનની સરસા કરવી કે એવું જ કઈ હોય નહીં. બાકી જાજુ ખરું ગાલ પુરાણ થોડું ઘણું આપણને ભણાવી દીધેલું હોય પૂર્વનું આગળનું, એટલે ઈ ભાંખ્યા કરીએ. સાચી વાત શું છે ત્યાં સુધી આપણે ક્યારે નજર નથી કરી. અભિમન્યુ હતો, આ એક પ્રસંગ નથી પણ આ તો વાત આવી એટલે હું અભિમન્યુને આપણે શું સમજીએ? આપણને આખ્યાનો બધા ભણાવી દીધા, શું સમજીએ? રાક્ષસ હતો ને ફલાણું હતું ને ઢીકણું હતું. પણ મારું એવું માનવું છે, મહાભારત જેને વાંચ્યું એને ખબર છે કે એની જેવો શૂરવીર યોદ્ધો કોઈ મહાભારતના યુદ્ધમાં નથી થયો. અર્જુન નહીં, અભિમન્યુ. હા, નાની વયમાં એટલું એનું શૌર્ય અને એની ગાથા આજે એની કીર્તિ છે, આજે એનું નામ અમર છે. બહુ એને પ્રાપ્ત કરી લીધું. આપણે અહીં શું સમજી લીધો? એટલે મતલબ કહેવાનો કે જે કઈ આપણે શાસ્ત્રો છે ને એની હારે છેડછાડ કરેલી છે અમુક માણસોએ. હા, ભીમનો નહીં, અર્જુનનો પુત્ર હતો. આપણને એક જ વસ્તુ ભણાવી દીધી કે આ રાક્ષસનો અવતાર. હા, બસ એમ. ઈ ભણાવી દીધું. અને ગઢિયા છે એ બધા ઓટે બેઠા બેઠા ઈ જ કરે કે અભિમન્યુ આમ ને ઓલા આમ ને ઓલા આમ. તમે આખ્યાનને લઈને ન હાલો, આખ્યાનમાં પ્રમાણ નથી ક્યાંય મળતા. કોઈ પણ આખ્યાન તમે લઈ લો ને એમાં ક્યાંય પ્રમાણ નથી. એ બધું મારી તમારી જેવાય જેવું ફાવ્યું એવું ફિટ કરેલું છે, ઉપજાવી કાઢેલું. આજે જ એક ભાઈનો પ્રશ્ન હતો, એ કે જેસલ તોરલ વિશેની જે સમાધિની એનો જે વાણી ને એવું છે એની વિશે વાત કરો. કે ભાઈ મારો વિષય જ નથી. થઈ ગયા 100%ની વાત છે, પીર પરંપરામાં થઈ ગયા, એમાં કઈ નો ડાઉટ, એમાં આપણે કઈ કહીએ જ નહીં કી. પણ આપણો એ વિષય નથી તો આપણે વાત ન કરવાની હોય. કેમ કે વાણી પ્રમાણ થાય અને વાણી પ્રમાણ શાસ્ત્રો નથી કરતા પાછા, ત્યાં વાંધો પડે. આ દેવ દુર્લભ દેહ આપણને ભગવાનની કૃપાથી જ મળે છે. અને જ્યારે આ જીવ 84 લાખ યોનિઓમાં ભટકીને હેરાન થઈ જાય છે ત્યારે ભગવાન કરુણા કરીને એને મનુષ્ય શરીર આપે છે. 84 લાખ યોનિમાં ભટકીને થાકી જાય ત્યારે ભગવાન કૃપા કરીને એને મનુષ્ય દેહ આપે કે ભાઈ હજી જો તારામ કઈ સામર્થ્ય હોય અને પાછો વળી જા અને નીકળી જા. તો ત્યાં આપણે અહીંયા આવીને બીજું શરૂ કરીએ, બીજું કઈ કરતા ના. કબહુક કરી કરુણા નર દેહી દેત ઈસ બિનુ હેતુ સનેહી, ઉત્તરકાંડનો દોહો છે. આવા દુર્લભ દેવથી દુર્લભ મનુષ્ય શરીરને પામીને પણ જો આપણે આપણું અસલ કામ ન કર્યું, જેના માટે આપણે આ સંસારમાં આવ્યા છીએ, તો આપણાથી સળિયાતો મૂર્ખ બીજો કોણ હશે? તો આપણાથી મોટો મૂર્ખો કોઈ નથી. શાસ્ત્રોએ તો આવા મનુષ્યને કૃતજ્ઞ અને આત્મહત્યારો જણાવ્યો છે. ગોસાઈ તુલસીદાસજી મહારાજે આગળ બતાવે છે, શાસ્ત્રોનો જ અનુવાદ કરતા કહે છે, જો ન તરે ભવસાગર નર સમાજ અસપાઈ, સોકૃત નિંદક મંદમતી આત્માહન ગતિ જાય. ઉત્તરકાંડનો 44મો દોહો છે. આ મનુષ્ય શરીર આપણને વારંવાર નથી મળવાનું. આવા દુર્લભ અવસરને જો આપણે હાથમાંથી જવા દીધો તો પછી પસ્તાવા સિવાય કશું હાથ નહીં લાગે. સ્પષ્ટ છે. રામચરિત માનસનું પ્રમાણ આપે છે કે પસ્તાવા સિવાય દુનિયામાં બીજું કઈ રહેવાનું નથી. મારું તારું એ તો માંધાતા હતો ને એને નહોતું મીટ્યું ભાઈ. પૃથ્વીપતિ, જેને આ પૃથ્વી છે ને આખી પૃથ્વીનો પતિ, વિશ્વમાં એક જ વ્યક્તિ એવો છે પૃથ્વીપતિ માંધાતા, કે આખી પૃથ્વીનો એ સ્વામિત્વ ધરાવતો હતો. અને આ પૃથ્વીના 9 ટુકડા કર્યા હતા, 9 ખંડ ઈ એને કર્યા હતા. આવો માણસ હતો તો એની આશા પૂરી નહોતી થઈ, તો મારી તમારી શું થવાની છે ભાઈ? ઇન્દ્રને શું ખામી હતી ભાઈ? એટલી બધી અપસરાવું, એની પોતાની પત્ની શશી, છતાંય ગૌતમને ઘરે હાથ નહોતો નાખ્યો. સ્વાભાવિક છે, કોઈને આજ સુધીમાં ભોગોની તૃષ્ણા મટી નથી, સાબિત છે. હા એમ. એટલે છે ને, જે વસ્તુ હકીકત આપણને સમજણમાં આવી હોય ને તો ભગવાનનું ભજન કરી લેવાય. લાંબી વાત તો બહુ આગી રહી, પણ આપણી સમજણ બસ આપણું આપણે કરી લેવાય. માનવેતર પ્રાણીઓમાં ન તો ભલા બુરાની ઓળખ હોય છે કે ન કાર્ય અકાર્યનું જ્ઞાન, કે ન તો શાસ્ત્ર અનુકૂળ આચરણ કરતા કરતા એ પરમ સુખને પામવાનું સાધન થઈ શકે છે. માટે થઈ શકે એટલું સત્વરે જીવનમાં જ
આપણે પરમ સુખને પ્રાપ્ત કરી લેવું અને એના માટે કોઈ ઉપાય બાકી ન રાખવો, એમાં જ આપણી બુદ્ધિમત્તા છે અને એમાં જ આપણા જીવનની સફળતા છે. અને જો જીવનમાં આપણે ઘણી બધી ભોગ સામગ્રી એકઠી કરી લીધી, ઘણું બધું માન સન્માન પામી લીધું, ઘણું નામ કમાયા, લાખો કરોડો રૂપિયા, વિપુલ સંપત્તિ, મોટર ગાડી, નોકર સાકર તથા ઘણા મોટા પરિવારનો સંગ્રહ કર્યો, પણ જો જીવનનું ખરું ઉદ્દેશ્ય સિદ્ધ ન થયું તો આપણું કર્યું કરાવ્યું બધું ફોગટ નહીં જાય, બલકે આ બધું કરવામાં જે આપણને પાપાચરણ કર્યું છે એના ફળ સ્વરૂપે આપણને નરકની પ્રાપ્તિ થાય. તમારું કરેલું ફોગટ નહીં જાય પણ એના ફાયદામાં નરક મળશે. કેમ કે કંઈક મેળવવા માટે પાપ તો કરે ને ભાઈ, એમને તો કઈ મળી નથી ગયું. કોકના હાસું ખોટું કીધું, કોકના ગાળિયા કર્યા, બધું કરવું તો પડે ને વ્યવહારિકમાં સો એટલે. તો એ આ બધું ફેલ નહીં જાય, પેલા વાહ્યાવાળા ભોગવવાના છે, પણ આપણે નરકે જવાનું છે, ફાઇનલ છે. અને આપણે 1000 વાર કીધેલું કે એની વાત રિપીટ કરીને તો રોજ નવી લાગે. આપણને અંદાઈને ખબર છે ભાઈ આની કાંઈ કિંમત નથી, કાયમી ક્યાં સુધી, બાકી કોઈ બોલાવે ન, હજી બાયડી ન બોલાવે, નગર છોકરાય ન બોલાવે. જેથી ફેક્ટરી બંધ થઈ કામ કરતી એટલે ખાટલો ખૂણામાં વયો જાય, પાકું છે. આપણે નીચલી યોનિઓમાં ધકેલાઈ જઈશું. એથી અવળું જો આપણું જીવન લૌકિક દ્રષ્ટિએ કષ્ટોમાં વીત્યું, આપણને માન ન મળ્યું, બલકે સ્થળે સ્થળે આપણે અડધૂત થયા, આપણો કોઈએ આદર ન કર્યો, કોઈએ આપણી ખબર ન લીધી, પણ આપણે પોતાના જીવનનો સદુપયોગ કર્યો, જે કાર્ય માટે આપણે આવ્યા હતા એ કાર્ય કરી લીધું, તો આપણે કૃતકાર્ય થઈ ગયા, આપણું જીવન ધન્ય થઈ ગયું. જે માટે આપણે આવ્યા હતા એ કાર્ય થઈ ગયું તો આપણે આપણું કામ કરી લીધું, ધન્ય થઈ ગયા. તો એમાં કોઈને કહેવાની જરૂર છે નહીં. હવે આપણે એ જોવાનું છે કે દુઃખોની આત્યંતિક નિવૃત્તિ અને અવિનાશી સુખની પ્રાપ્તિનો ઉપાય શું છે. દુઃખની નિવૃત્તિ અને અવિનાશી સુખની પ્રાપ્તિનો ઉપાય શું છે? આપણે જોઈએ છીએ કે સઘળા પ્રાણી સુખ ઈચ્છે છે, દુઃખ કોઈ પણ નથી ઈચ્છતું. બધાને સુખ જ જોવે, પશુથી માંડીને કોઈ પણ યોની લઈ લ્યો, બધાને સુખ જોવે, કોઈને દુઃખ ન જોતું. પણ સંસારમાં સુખ ક્યાંય શોધવાથી પણ નથી મળતું. જ્યાં જોઈએ ત્યાં હાય હાય મસી છે. બધા લોકો દુઃખ અને અશાંતિની જ્વાળાથી બળી રહ્યા છે. આપણે એમ કહીએ ભાઈ પૈસામાં સંપત્તિમાં સુખ છે, તો તમે 100 કમાતા હોય અને એમ કહો કે ભગવાન થોડું ખામું જોવે તો થોડાક 200 કમાતો છે, 200 કમાવો એટલે તમને 300 ની લાલચ લાગે, 300 કમાવો એટલે 400 ની વધતી જાય. મતલબમાં પછી તમને એમ થાય લાખો કરોડો કમાવા મળે ને ત્યાં હું ટોપ 10 માં આવવો જોઉં, એને બંધ ન થતી લાલચ. એ તમને ક્યાં સુધી લઈ જાય? નથી ભાઈ એવું ઈચ્છે. એમાંથી કોઈ નીકળ્યો આજ સુધીમાં કે ભાઈ મુકેશ અંબાણી કે આ ધીરુભાઈ છોકરા એ બધા એટલું બધું કમાઈ ગયા, એને એમ થાય કે હું બધા વિશ્વમાં 1 નંબર નો હોવો જોઈએ. મહેનત તો એ માટે છે, જીવે ક્યાં સુધી ત્યાં પૂરું થઈ જાય. અને જે સુખ પરમ સુખ જોતું એ તો સુખ મળતું નથી, એને આગળ એવો સમય નથી. હા એમ તોય નહોતું છૂટ્યું. આ એમ છેલ્લે તેડીને બેહારતા તોય નહોતું છૂટ્યું. વિચાર કરો. પછી જાવી તો પછી કેજી છૂટવાનું? તો ક્યાંથી છૂટવાનું? અને હાસો સુખી માણસ ઈ જ કહેવાય. કદાચ લાખો કરોડો કમાઈ લીધા કે ભલે ઝૂંપડામાં ભલે રહેતો હોય, સાધુ જિંદગી જીવતો હોય, પણ એની મજા અલગ હોય. હા એમ આધ્યાત્મિક લાઈન હતી એની, ફૂલ. એનું નક્કી જ હતું જેટલું 100 રૂપિયા કમાણું હોય તો પછા દાનમાં જ દેવાય. પછા દાનમાં દેતો, બહુ આપેલું. એવો તો ભારતમાં હાલમાં કોઈ ન અત્યારે 50% દાનમાં દઈ દેવું એવો માણસ રતન ટાટા જેવું કોઈ નથી. અને જો કોઈ આપણા જોતા સુખી પણ છે તો એ વધુ સુખ માટે તલપાપડ છે. આવ્યું એનું કદાચ સુખી છે તો આગળના સુખ માટે તલપાપડ છે, હું આનાથી આગળ વયો જાઉં. લાઈન તો ઈ જ છે. પોતાની સ્થિતિથી એને સંતોષ નથી, બીજા લોકોને પોતાનાથી વધુ સુખી જોઈને એ ઈર્ષ્યાથી બળતો રહેશે. કમાવા છતાંય તે બળતો જ રહેશે અને બીજા લોકોને નીચા દેખાડવા માટે એ ઉપાયો વિચારે છે. એટલું છે છતાંય ઠેકાણે ત્યાં જ ગયા ને. અને જે કંઈ માન મર્યાદા અને ધન સંપત્તિ એને મળેલી છે એ નષ્ટ થઈ જવાનો ભય એને સદાય વળગેલો જ રહે છે કે આ ક્યારે બરબાદી તરફ વહી જાય નક્કી તો નથી, બીકમાં જ જીવવાનું.
અને જરા જેટલી પ્રતિકૂળતા પણ એનાથી સહન નથી થતી. પ્રતિકૂળ આચરણ કરનારા અને પોતાની કામનાની પૂર્તિમાં બાધા પહોંચાડનારા પ્રત્યે એનો દ્વેષાગ્નિ ભડકી ઉઠે છે. પ્રતિહિંસાના ભાવ જાગી ઉઠે છે. બદલામાં બીજા લોકો પણ એના પ્રત્યે એવા જ ભાવોને પોષે છે. પછી બીજા માણસો એને એવા જ તે મિત્ર સર્કલ ને બધું એવું જ થઈ જાય. ઈ ભલે હાવે રોડમાંથી જ ગયો હોય, પણ સામે પછી થોડોક ઠાઠમાઠ જિંદગી થઈ ગઈ ને સારું થઈ ગયું હોય તો પછી બીજાને એમ જ કે ગરીબ છે એ કે, પણ તું ભાઈ એમાંથી ગયો તો ઈ ક્યારેય નો વિચારે એમ થાય. ફળ સ્વરૂપે ચારે તરફ ભય, આકાંક્ષા, ઈર્ષ્યા, દ્વેષ અને કલહનું વાતાવરણ બની જાય છે. અને એમાં જ માણસો દિવસ રાત બળ્યા કરે છે, દુઃખી રહે છે, અશાંતિમય જીવન વિતાવે છે અને મર્યા પછી નરકોની અસહ્ય પીડા માટે જગતને ભગવાને દુઃખાલયમ, દુઃખોનું રહેઠાણ જણાવ્યું છે. આને દુઃખાલયમ કહેવાય, આમ મૃત્યુલોક કહેવાય, કેમ કે વિનાશશીલ છે. બધાય કોઈક ને કોઈક અભાવનો અનુભવ કરે છે અને અભાવ દુઃખનું કારણ છે. આવી સ્થિતિમાં આ દુઃખમય જગતથી મોઢું ફેરવીને એની પાસેથી સુખ મેળવવાની આશા છોડીને નિત્ય સુખના ભંડાર એવા સુખ સ્વરૂપ પરમાત્માનો આશરો લેવો, એનું તત્વ સમજીને એની ભક્તિ કરવી અને એના નામના જપ અને એના સ્વરૂપનું ચિંતન કરવું, એની આજ્ઞાઓનું પાલન કરવું તથા એના વિધાનમાં સંતુષ્ટ રહેવું, આ જ એની કૃપા પામવાનો સુગમ ઉપાય છે. જે ભગવાને નિર્ધારિત કરેલું છે એમાં સુખી જિંદગી માનવાની, તો જ તમે સુખી રહી શકો. બાકી આપણી મહેનતથી કદાચ મહેનત કરી લઈ તો પાછા આવી જાય, નક્કી ન કહેવાય. અને એની કૃપાથી જ મનુષ્ય સર્વ પ્રકારના કલેશોથી મુક્ત થઈને પરમ સુખનો અધિકારી બની જાય છે. ભગવાનની કૃપા ન હોય તમને પરમ સુખ ક્યારેય ન મળે. અને જેને પામવાથી બીજું કશું પામવાનું બાકી રહેતું નથી. મનુષ્ય સદાને માટે કૃતકૃત્ય થઈ જાય છે, દ્વંદ્વોથી છૂટી જાય છે. અહીં એ પ્રશ્ન થાય છે કે મનુષ્યને ચિંતા, શોક, ભય, દુઃખ વગેરે કેમ થાય છે? અને જો એમ કહેવામાં આવે કે પ્રારબ્ધ કર્મોના ફળ સ્વરૂપે જ આપણને સુખ દુઃખ વગેરેની પ્રાપ્તિ થાય છે, તો ત્યાં એવી શંકા થાય છે કે પ્રારબ્ધ ભોગ તો જીવન મુક્ત મહાપુરુષોનો પણ બાકી રહે છે. જીવન મુક્ત થઈ ગયા હોય ને પ્રારબ્ધ ભોગ તો બાકી. આપણે એમ કઈ ઘણા એવા ઉદાહરણો આપતા હોય કે ભાઈ અમારા પ્રારબ્ધમાં હતું તમને મળ્યું, પણ પ્રારબ્ધ તો જીવન મુક્ત પુરુષને એને હતું જ તે, પણ એનું નહોતું ભોગ્યું. કે એવું પ્રારબ્ધ હું કેમ ભોગવું કે સામે બીજા કર્મો થઈ જાય ને બીજો જન્મ લેવો પડે? એટલે પ્રારબ્ધને દોષ દઈને હલવાય નહીં જવાનું, કહેવાનો મતલબ એ થાય છે. પ્રારબ્ધ ભોગ બાકી રહ્યા વિના એમનું શરીર જ નથી રહી શકતું. એમને શારીરિક કષ્ટ, રોગ, પીડા વગેરે પણ થતા જોવા મળે છે, પણ એમને સુખ દુઃખ, હરખ શોક વગેરે નથી થતા. શ્રુતિ કહે છે, કઠોપનિષદનો મંત્ર બતાવે છે, આગળ ઈશોપનિષદનો મંત્ર બતાવે છે. આ પ્રકારના બીજા પણ અનેક વચનો શાસ્ત્રોમાં જોવા મળે છે, જેનાથી એ સિદ્ધ થાય છે કે જ્ઞાની મહાત્માઓને હરખ શોક તથા સુખ દુઃખ વગેરે નથી થતા. સુખ દુઃખની ઘટના ઘટવા છતાં પણ, સુખ દુઃખના નિમિત્તો પ્રાપ્ત થવા છતાં પણ એમના અંતકરણમાં હરખ શોક વગેરે વિકારો નથી થતા અને એમની સ્થિતિ સદા અવિચળ સમ રહે છે. આથી એ સિદ્ધ થાય છે કે હરખ શોક વગેરે થવામાં પ્રારબ્ધ હેતુ નથી, બલકે આપણું અજ્ઞાન જ હેતુ છે. હરખ શોકમાં આપણું અજ્ઞાન હેતુ છે, પ્રારબ્ધ હેતુ નથી. અજ્ઞાનનો નાશ થઈ જતા રાગ, દ્વેષ, ચિંતા, શોક, ભય વગેરેનો પણ અત્યંતા ભાવ થઈ જાય છે અને અજ્ઞાનનો નાશ થાય છે. પરમાત્માના ખરા જ્ઞાનથી જે રીતે અંધકારનો નાશ પ્રકાશથી થાય છે, એ જ રીતે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ પણ જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થવાથી થાય છે. માટે દુઃખ તેમજ શોકથી છૂટવા માટે માણસ માટે એ ઉચિત છે કે પોતાનો બધો સમય પરમાત્માના તત્વજ્ઞાનની પ્રાપ્તિના સાધનમાં જ ગાળે અને એને પ્રાપ્ત કરીને જ જપે. એ પરમાત્માનું ખરું જ્ઞાન, વિવેક તેમજ વૈરાગ્યપૂર્વક સદગુણ અને સદાચારના સેવનથી જેમણે ગીતામાં દેવી સંપત્તિના નામે ઓળખાવવામાં આવ્યું છે, અને દેવી સંપત્તિનું અર્જન ભગવાનની ભક્તિથી સુલભ થઈ જાય છે. આ રીતે ભગવાનની ભક્તિ જ એમનું તત્વજ્ઞાન કરાવવા માટે સર્વોપરી સાધન છે. અને માટે માણસ
ઉચિત છે કે એ શ્રદ્ધા તેમજ પ્રેમપૂર્વક ભગવત ભક્તિનો અભ્યાસ કરે. ભક્તિ ક્યારે આવે? કોઈ મહાપુરુષનો સંગ થાય, સત્સંગ થાય તો આવે, અથવા તો મહાપુરુષનો સંગ થાય તો જ નામ જપ કે કાંઈ પણ લાઈન આપણી આગળ હાલે, નહીતર હાલે નહીં. અને અમુક વસ્તુ તમે હાવ અહીંયા કલાક બેઠા અને તમારામાં કાંઈ ન આવે તો હું એમ કોઈ પેલા કે ને સાવણીમાં ગા દોયાય જેવી વાત થાય. એટલે એકાદો શબ્દ તો આપણને કેસઅપ થવો જોઈએ, પકડાવો જોઈએ કે આ વસ્તુ આપણને કીધે સારું જીવન ધીમે ધીમે થામુકું નહીં પણ 2 વર્ષે 2 મહિને 3 મહિને એમ કરીને જીવનમાં થોડુંક પરિવર્તન તો આવવું જોઈએ. હાવ કાંઈ ન થાય તો એ સાવણીમાં ગા દો અને પછી ઓલા કેમ દહીંને દોષ દેવો તો એ ખોટી વાત છે. એટલે હાવ કુડિયું ઊંઝું ન રાખ્યું. ભગવત ભક્તિમાં મનુષ્ય માત્રનો સમાન અધિકાર છે. કોઈ પણ ભલે કેમ ગમે તે વર્ણાશ્રમનો, ગમે તે જાતિનો, ગમે તે સમાજનો કે ગમે તે અવસ્થાનો કેમ ન હોય, ભગવાનની ભક્તિ કરવા માટે કોઈ અવરોધ નથી. ભક્તિમાં ન વિદ્યાની જરૂર છે કે ન બુદ્ધિની. મૂર્ખમાં મૂર્ખ અને પાપીમાં પાપી પણ ભગવાનની ભક્તિ કરવાથી પરમ પવિત્ર અને એમની કૃપા પામી શકે છે. બરોબર? અને એ કૃપા બળે એને બહુ સત્વરે પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. ભગવાને ગીતામાં અર્જુનને કહે છે, અપી શેત દુરાસારો ભજતે મામન્ય ભાક સાધુરેવ સમંતવ્યમ સમવ્ય વસિતો હિ છ ક્ષિપ્રમ ભવંતી ધર્માત્મા સ્વચ્છંશાંતિ નિગચ્છંતિ કોંતે પ્રતિ જાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. 9મા અધ્યાયનો 30મો અને 31મો શ્લોક છે. જો કોઈ ઘણો દુરાસારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે તો એ સાધુ જ માનવા યોગ્ય છે. કેમ કે ખરો નિશ્ચય કરનારો છે, એટલે કે એને દ્રઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશુંય નથી. આ જેને જીવનમાં અપનાવી લીધું ભગવાન સિવાય બીજું કોઈ છે નહીં, એ માણસ હાસો સાધુ બની ગયો, ભલે આ કપડામાં હોય તો. એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે. હે કોંતે, તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો. એટલું જ નહીં, ભક્તિ કરનારને ભગવાન પોતે જ્ઞાન પ્રદાન કરીને એના અજ્ઞાન રૂપી અંધકારનો સર્વ રીતે નાશ કરી દેશે, જેવું ગીતામાં કહ્યું છે. 10મા અધ્યાયનો 10મો અને 11મો શ્લોક બતાવે છે. નિરંતર મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવા તત્વજ્ઞાન રૂપી યોગ આપું છું કે જેનાથી એ ભક્તો મને જ પામે છે. અને હે અર્જુન, એમના ઉપર અનુગ્રહ કરવા માટે એમના અંતકરણમાં રહેલો હું પોતે જ એમના અજ્ઞાનજનિત અંધકારને ઝળહળતા તત્વજ્ઞાન રૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું. ભગવાનની ભક્તિ અને ધ્યાન કરનારા એમની કૃપાથી પરમાનંદ તેમજ પરમ શાંતિને પામે. એમાં તો આશ્ચર્ય શું, ભગવાનના ભક્તોનો આશરો લઈને એમના વસનો અનુસાર ચાલનારા ઘણો મૂઢ પુરુષ પણ દુઃખોથી છૂટીને પરમાત્માને પામી જાય છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે, 13મા અધ્યાયનો 25મો શ્લોક બતાવે છે, પરંતુ આ બધા કરતા અન્ય પ્રકારના અર્થાત મંદ બુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે અને શ્રવણ પરાયણ પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિસંદેહ તરી જાય છે. ભણેલા હોવું એ જ મહત્વનું નથી, નકર ભણેલાય ઘણા આટા મારે તો કઈ આ વસ્તુ આવડી ન જાય. અને અભણ સોયત કઈ એમાં દોષ નથી. ગમે માણા રામ રામ કૃષ્ણ કૃષ્ણ શિવ શિવ તો કોઈ પણ માણસ કહીએ કે તોય કલ્યાણ નિશ્ચિત થઈ જવાનું છે. ઝાઝામાં મતલબ એ બધા ઊંચા વિષયોમાં ને એમાં પડવું એ કોઈ તજજ્ઞ મહાપુરુષોનું કામ હોય. બુદ્ધિ જેની સૂક્ષ્મ હોય, જેને શાસ્ત્રોનું થોડું ઘણું અધ્યયન કરેલું હોય, ગુરુ દ્વારા જેને બધી વિદ્યા પ્રાપ્ત હોય એ માણા કરી શકતો, એ અલગ જ આખો બોલું છે સિદ્ધાંત છે. પણ આપણી માટે સરળ શું થાય કે ભાઈ ભક્તિ, એમાંય સરળ શું થાય કે નામ જપ થી બધા રસ્તા ખુલતા જાય. પછી જેને કાંઈ ન ભણેલો હોય એને 4 વેદની વાણી પ્રગટ થઈ જાય. હા, એ ભણેલા ને વધી જાય. અહીં એ પ્રશ્ન થાય છે કે ભગવાનનું નિરંતર ભજન કરવાથી સમસ્ત દુઃખોની આત્યંતિક નિવૃત્તિ થઈને એમની પ્રાપ્તિ થઈ જાય છે. એમાં યુક્તિ કઈ છે? નીચે લખેલા ઉત્તરથી આ વાત સારી પેઠે સ્પષ્ટ થઈ જશે કે એક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે
કે મનુષ્ય જીવનકાળમાં જે બાબતનો નિરંતર અભ્યાસ કરે છે અંતકાળે પણ એની જ સ્મૃતિ થાય છે. આ તો તમે માનો ને, જેનો નિરંતર આખી જિંદગી અભ્યાસ કર્યો એ જ વસ્તુ તમારી નજર સામે આવે. આપણે એનો ઘણા ઓલા દાખલા આપે આપણે અહીંયા કે ભાઈ 2 છોકરા હતા ને પછી એને બરોબર જવાના છે દાદા એને બોલાવ્યા બાપાને, ઓલા આમ બોલવાની ઘણી મહેનત કરે પણ બોલી નહોતા શકતા એટલે ડોક્ટરને બોલાવ્યા કે ભાઈ કંઈક કહેવા માંગે છે તમે જરા કને કંઈક થાય તો 10,000નું ઇન્જેક્શન આપ્યું અને ઇન્જેક્શન આપ્યું એટલે દાદા બોલ્યા કે બોલો બાબા તા કે ઓલી પાડો એ કે હાવણી સાવે. એટલે મતલબ જેનો જીવ જેમાં છે જેમાં જે માણસ ઈદ કર્યું ઈ જ કહેવાનો છે. 10 રૂપિયાની હાવણી બગાડી નાખી. હા એમ એટલે એ જાય તો ન્યા જ તે. એટલે આખી જિંદગી જે અભ્યાસ કર્યો હોય આ મનોવૈજ્ઞાનિક તારણ છે એ ન્યા જ એનું આ છેલ્લે એ માણસની સ્થિતિ ન્યા જાય. તો ભગવાનના નામનો આખી જિંદગી અભ્યાસ કર્યો હોય તો છેલ્લે સ્થિતિ ન્યા જાય ને ખરી ને, એમ એ તો ફાઇનલ છે. અને અંતકાળે મનુષ્યને જે વસ્તુની સ્મૃતિ થાય છે મૃત્યુ પછી એને જ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અંતકાળે જે વસ્તુની સ્મૃતિ થઈ ગઈ મૃત્યુ પછી એ જ સ્વરૂપની તમને પ્રાપ્તિ થાય છે. યમ યમ વાપી સ્મરણ ભાવેન યજ્યંતે કલેવરમ તમે વેતી કોંતે સદા તદ્ભાવ ભાવિત. 8મા અધ્યાયનો 6ઠ્ઠો શ્લોક છે. માટે જ ભગવાન કહે છે જે પુરુષ અંતકાળે મારું જ સ્મરણ કરતો કરતો શરીર તજી દે છે એ સાક્ષાત મારા સ્વરૂપને પામે છે, એમાં જરા પણ સંદેહ નથી. એટલે જ આ ભજન કરવાનું છે કે અત્યારથી એની પ્રેક્ટિસ હોય તો છેલ્લે યાદ આવી જાય, અભ્યાસ હોય તો. બાકી બીજું કોઈ ઉદાહરણ નથી અને એનું કોઈ બીજું કામે આપણે નથી. મતલબ આપણે છેલ્લે છૂટવા માટે જ અત્યારથી મહેનત કરવાની છે. આગળ બતાવે છે 8મા અધ્યાયના 5મા શ્લોકમાં. આથી એ વાત સિદ્ધ થઈ કે કોઈ કેવોય પાપી કેવોય મૂર્ખ કેમ ન હોય, ભગવાનના સ્મરણના અભ્યાસથી એનો એક ક્ષણમાં ઉદ્ધાર થઈ શકે છે. અને માટે આપણે હરતા ફરતા ઉઠતા બેસતા ખાતા પીતા બધો વખત ભગવાનના સ્મરણનો અભ્યાસ નિરંતર કરતા રહેવું. અને આમ કરવાથી જ સઘળા દુર્ગુણ દુરાસારોનો સમૂળો નાશ થઈને મનુષ્યનું જીવન સદગુણ તેમજ સદાસારમય બની જાય છે તથા એ પરમ પુરુષ પરમાત્માના તત્વનું ખરું જ્ઞાન થઈને સદાને માટે એને પરમાનંદ તેમજ પરમ શાંતિની પ્રાપ્તિ અનાયાસે જ અને બહુ સત્વરે થઈ જાય છે. એને મહેનત ન કરવી પડે. કેમ કે જીવન પર્યંત રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ શિવ શિવ હરિ હરિ કાંઈ પણ નામ લીધું હોય તો છેલ્લે એ નામ આકસ્મિક આવી જ જવાનું છે. એટલે છેલ્લે નામ લેવાઈ ગયું તોય કલ્યાણ થઈ. અજામિલને છોકરાનું નામ હતું ને નારાયણ, તો એનું જ કઈ નહોતું પણ છતાં એ છોકરામાં એની પ્રીતિ હતી. નારાયણ કીધું જેની મુક્તિ નહોતી થઈ ગઈ. આપણે બધાને પ્રમાણ છે, ભાગવત છે, શિવપુરાણ છે, એવા ઘણા બધા ઉદાહરણો જોવા મળે કે છેલ્લે એ માણસે તે એનું કલ્યાણ કરી નાખેલું છે. તો આપણું ન થઈ જાય? રોજ રામ રામ કરતા હોય તો થઈ જાય, પણ મતલબ આપણને ભરોસો નથી. અને આપણને રામ કહેવામાં જ તે બધું બળ પડે. હો પાછું ઈ કહી દો આગળ હનુમાન દાદાનો ઓટો છે ને, ત્યાં બેઠા બેઠા 2 કલાક ફડાહા ઠોકવા હોય ને તો કાંઈ ન નડે. ઈ પાછી પાકી વાત છે. એને ન કેતો બધાને હું કોઈ એક એકલા ન બધા આ જનરલ છે. વાત તો સાચી છે. આયા આપણે કલાકમાં બગાહાવા મને હમણાં અહીંથી ચા પીને ખાટલામાં ફોન જોવા મળ્યું 12 વાગ્યા લગન બગાવું નો આવે એમ. ના આવતું બગાવા. સાચી વાત છે. ઘટના છે. એટલે હકીકત અહીંયા છે ને, અહીંયા તમે આવો એટલે તમારા દુર્ગુણો હોય ને જે બધા મન જ્યાં ત્યાં ભમતું હોય ને ઊભું રહી જાય. ઊભું રહી જાય એટલે ઓટોમેટિક ઊંઘ લાવવાનું જ છે ને ભાઈ. તમો ગુણ હોય તમો ગુણ ઈ ઉભો રહી જાય ઠામુકો, બરોબર. આ સત્વગુણ નો પ્રભાવ હોય, નામ કીર્તન એવું કરી તમો ગુણ ને ઉભું રહેવું પડે, બરોબર. ઉભું રહેવું પડે એટલે ઓટોમેટિક નિંદ્રા આવવાની છે. એમ છે. નહીં, આ તો એક એવી નથી મારી વાત, જનરલ ની વાત છે કે ભાઈ આ બધાને લાગુ પડે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ આપણે કોઈ પણ જગ્યાએ હાવ એમને ફટાકાને મારવા ન હોય તો આપણને કાંઈ ન નડે. 2 વાગ્યા સુધી હિંમતભાઈ કેમ રાતના 2 વાગ્યા સુધી મારવાના હોય ને ખોટા ફાંકા તો આપણને કાંઈ નીંદર કાંઈ ન આવે. પણ ભગવાનના નામનું કંઈક શરૂ હોય એટલે તરત બગાહું શરૂ થાય. એટલે એનાથી મતલબ જે દુર્ગુણ હોય ને આઘારે એટલે ઓટોમેટિક નીંદર આવવાની છે.
એમ સુદેવ કી જય સીતારામ રામ રામ 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 સીતારામ રામ